જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો આજે બહુ ખુશીના સમાચાર છે કે મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ મને દાન કર્યું છે. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. કયા ગામથી મને મારા સબસ્ક્રાઈબર મિત્રએ મને દાન કર્યું છે, કેટલા રૂપિયાનું દાન કર્યું છે અને એનું હું શું લાવ્યો છું એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો તમે પાછળ જોઈ શકો છો, મમ્મી પણ ઘરમાં બેઠી છે અને હું બજારમાંથી અમુક મારું ઘરનું ખાવાનું સામગ્રી પતી ગયું હતું એ હું બધું લેતા આવ્યો છું બજારમાં જઈને. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. અને હા મિત્રો, વિડીયો પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ચાલો, મમ્મી ઘેર બેઠી છે અને હું સાયકલ લઈને બજારમાંથી થોડુંક મારું ખાવાનું અમુક સામગ્રી પતી ગઈ હતી એ હું લાવી દીધી છે. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો. તો આ છે મમ્મી. જય માતાજી. તો મિત્રો બજારમાંથી હું શું શું લાવ્યો છું એ પણ હું તમને બતાવું. તો મચ્છરની અગરબત્તી મમ્મી, અગરબત્તી લાવ્યો. મચ્છરની અગરબત્તી લાવ્યો. પછી મિત્રો લાવ્યો છું ડુંગળી બટાકા 1 કિલો 500 ગ્રામ ડુંગળી અને 1 કિલો બટાકા. મમ્મી ડુંગળી બટાકા અમે મોકલે કેમ કે આ ભાગી જાય. તો મિત્રો બીજું વસ્તુ લાવ્યો છું 500 ગ્રામ તેલ. 500 ગ્રામ તેલ લાવ્યો છું મમ્મી. તેલ પતી ગયું હતું. તો બીજું લાવ્યો છું 1 કિલો મોરસ, જે મોરસ પતી ગઈ હતી મિત્રો. મોરસ તો મિત્રો બીજું મમ્મીનું ફેવરેટ વસ્તુ ભજીયા. મમ્મી તારા માટે, મમ્મી માટે સ્પેશિયલ ભજીયા. અને બીજું લાવ્યો છું મમ્મી માટે, બીજું લાવ્યો છું કેળા. તો આપ જોઈ શકો છો. ખા ખા ને, હું તો ખાઈશ. તો મિત્રો કેળા લાવ્યો છું. પછી મમ્મી માટે બીજું લાવ્યો છું દાબેલી. તો આ મારા સબસ્ક્રાઈબર મિત્રએ મને દાન કર્યું હતું એટલા માટે આ પૂન એમને મળવાનું. તો હું ખાઉં છું બેન ને. તો મિત્રો કેળા લાવ્યો હતો. તો અને બીજું લાવ્યો છું દાબેલી. આપ જોઈ શકો છો, મમ્મી માટે સ્પેશિયલ. મમ્મીને દાબેલી બહુ ભાવે છે, દાબેલી ભજીયા કેળું એવું બધું મમ્મીને બહુ ભાવે છે. આપ જોઈ શકો છો, મમ્મી માટે સ્પેશિયલ દાબેલી. આ તો ભજીયા નીકળ્યા અને દાબેલી કઈ ગઈ? આ દાબેલી. તો મિત્રો આપ જોઈ શકો છો, મમ્મી માટે સ્પેશિયલ હું દાબેલી લાવ્યો. આ છે દાબેલી મમ્મી માટે. લે મમ્મી દાબેલી. અને આ ભગવાનને દીવો અગરબત્તી કરવા માટે રૂ છે, તેલ ને એવું બધું છે. તો મિત્રો મારા સબસ્ક્રાઈબર મિત્રએ મને દાન કર્યું છે 500 રૂપિયા. અને મિત્રો આજે સવારમાં હું નોકરી ગયો અને 9 વાગે ફોન આવ્યો. કઈથી ફોન આવ્યો? રાજકોટથી, જે અહીંથી ઘણું બધું દૂર થાય. રાજકોટથી. એમનું નામ છે નીતાબેન કરીને છે, જે મારા સબસ્ક્રાઈબર મિત્ર છે. એમના દીકરાનું નામ છે યશભાઈ પટેલ, જે રાજકોટ રહે છે. આજે સવારમાં હું નોકરી ગયો અને સવારમાં 9:30 ફોન આવ્યો એમનો કે ભાઈ તારો ગૂગલ પ્લે નંબર આલ, કાં તો શું કહેવાય પેલું સ્કેનર મોકલ, એવું કહ્યું. તો મિત્રો એ કેટલા દિલદાર અને કેટલા ભોળા માણસ કહેવાય કે એમણે મને વિડીયોમાં જ જોયો છે. મારો સ્વભાવ અને મારી મમ્મીની હાલત જોઈને એમને ડાયરેક્ટ જ મને એવું કહ્યું કે ભાઈ તારો QR કોડ મોકલ અને મારે તને 500 રૂપિયા આલવા છે. તો મિત્રો એ રીતે મને ગૂગલ પે આજે સવારમાં 500 રૂપિયાનું દાન કર્યું. અને મને ઓળખતાય નથી, મને પહેલી જ વખત ફોન કર્યો. જે બહુ મસ્ત માણસ કહેવાય. ભગવાન એમને બધું બહુ આલે એવા મારા અને મારી મમ્મીના આશીર્વાદ છે. તો મિત્રો રાજકોટથી નીતાબેને મને 500 રૂપિયાનું દાન કર્યું. જે 300 રૂપિયાનું આ બધું હું લાવ્યો એ તમે જોયું. અને મારી જોડે હવે 200 રૂપિયા વધ્યા. એની મારે લાવવાની છે બાજરી. અમારા ઘેર બાજરી નથી, કિલો 500 એવો લોટ લાવીએ છીએ, એટલા માટે એ 200 રૂપિયાની હું બાજરી લાવીશ. અને મિત્રો બીજી વાત એ કે ઘણી કોમેન્ટો એવી આવે છે કે ભાઈ તું તારી વિડીયોમાં પેલું ગૂગલ પેનું સ્કેનર સ્ક્રીનશોટ મૂક, જેથી તને બધા દાન કરી શકે. તો મિત્રો
હું ગૂગલ પેનું સ્કેનરનું સ્ક્રીનશોટ એટલા માટે નથી મૂકતો કે મારે એ કામ નહીં કરવું. કેમ કે એ કામ કરું ને તો ઘણી બધી કોમેન્ટો એવી આવી જાય. મારા 16,000 સબસ્ક્રાઈબર મિત્રો છે, પણ બધાય મારા માટે ભોળા છે. બધાય મારા માટે બહુ જ પ્રાર્થના ભગવાનને કરે છે કે આ છોકરાને મારે બહુ સપોર્ટ કરવાનો છે. પણ મિત્રો આ જે નવા વિડીયો જોવા છે, નવા મિત્રો માટે કહું છું, અને જે લોકો નવા છે એમના માટે કહું છું કે હું આ ગૂગલ પેનું સ્કેનર મારા વિડીયો પર મૂકું ને તો અમુક લોકો, નવા લોકો જોવે, એમને એવું થાય કે આ તો કમાવા માટે આવી બધી સ્કેનર મૂકે છે ને એવું બધું થાય. એટલા માટે હું ગૂગલ પેનું સ્કેનર હું વિડીયો પર નથી મૂકતો. તમારે મને દાન કરવું હોય ને તો મને મારો લાઈવ વિડીયો બનાવેલો છે, એમાં તમે મને ફોન કરી શકો છો અને વિડીયો કોલ કરીને મને પોતે વાત કરીને પછી દાન કરજો. બાકી હું ગૂગલનું સ્કેનર તો હું વિડીયો ના મૂકું. કેમ ના મૂકું? કેમ કે મારી ઇમ્પ્રેશન ખોટી પડે કે આ તો કમાવા માટે આ બધું ચાલુ કર્યું છે. પણ મિત્રો જે મારી હાલત છે ને એ જ હું આ વિડીયોમાં બતાવું છું. એટલે હું એ સ્કેનર નથી મૂકતો. તો મમ્મી બધાને જય માતાજી કહી દે. જય માતાજી. તો મિત્રો આપ જોઈ શકો છો ચકલીઓ પણ આવી ગઈ છે દાબેલી ખાવા માટે. તો મિત્રો વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો, એક લાઈક કરી દેજો. તો આજની વિડીયોમાં આટલું હતું. તો જય માતાજી, બાય બાય. જય માતાજી, બાય બાય. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.